ગણપતિ બાપ્પા મોર્યા, ઘીમાં લાડુ ચોર્યા। તો મિત્રો ગણેશ ચતુર્થી આવી ગઈ છે, બધાય પોતપોતાને ત્યાં ગણપતિની સ્થાપના કરી દીધી છે। સરસ સરસ મજાના મસ્તની મૂર્તિ એવી ગણેશ ચતુર્થીના દિવસે બધા લઈ આવ્યા છીએ। બધાએ સૌએ ગણપતિની સ્થાપના કરી, પૂજા કરી, વિધિ કરી, બધાએ સરસ મજાના ગણપતિના ઉત્સવમાં ભાગ લીધો મિત્રો। તો આ ગણેશોત્સવ આપણે સૌ સાથે મળીને ભેગા થઈને ઉજવીએ એવી આપણને સૌને હાર્દિક શુભેચ્છાઓ મિત્રો। ગણપતિના ઉત્સવમાં ખૂબ જ મજા આવે છે, બધી જ પબ્લિક સાથે મળીને ગણેશોત્સવનો તહેવાર ઉજવે છે મિત્રો। ગણેશ ઉત્સવના દિવસે 10 દિવસ સુધી આપણે ગણપતિને આપણા ઘરે રાખીએ છીએ, એની પૂજા અર્ચના વિધિ કરીએ છીએ, એને નૈવેદ્યમાં લાડુ ધરાવીએ છીએ મિત્રો। ગણપતિ દાદાને લાડુ તો અત્યંત પ્રિય છે, કારણ કે લાડુ મળી જાય ગણપતિને તો એ ખુશ થઈ જાય, અને લાડુ એમના સૌથી પ્રિય ખાવાનું એનું છે મિત્રો। લાડુના પ્રસાદથી ગણપતિ દાદા ખુશ થઈ જાય છે। તો મિત્રો ગણેશ ઉત્સવનો તહેવાર ઘણાય 1 દિવસ માટે ગણપતિની મૂર્તિ લઈ આવે છે, ઘણાય 3 દિવસ માટે લઈ આવે છે, ઘણાય 5 દિવસ લઈ આવે છે, ઘણાય 7 દિવસ માટે રાખે છે, અને ઘણાય 9 દિવસ રાખે છે, અને ઘણાય પૂરેપૂરા 10 દિવસ રાખીને 11મા દિવસે ગણેશ ભગવાનનું વિસર્જન કરે છે। અને વિસર્જનમાં પણ લોકો ખૂબ જ સાથે મળીને ધબધબાટી બોલાવે છે મિત્રો, અને ખૂબ જ મોજ મજા કરીને ગણપતિજીનું વિસર્જન પણ એવી જ રીતે કરે છે। જેવી રીતે આપણે એને ધામધૂમથી લઈ આવીએ છીએ એવી રીતના વિસર્જન પણ એવી જ રીતે ધામધૂમથી કરે છે મિત્રો। ડીજે વાગે છે, ગીતો વાગે છે, લોકો રાસ ગરબા લે છે, અને એ જ રીતે મોજ મજા કરીને ગણપતિજીને આગમન કરીએ અને લઈ આવીએ, અને એ જ રીતે એનું વિસર્જન પણ કરે છે મિત્રો। નાના બાળકોથી માંડીને મોટા સુધીને બધાને ગણેશોત્સવમાં ખૂબ જ મજા આવે છે મિત્રો, કારણ કે ગણપતિનો આ એક તહેવાર એવો છે કે એમાં સૌ કોઈ સાથે મળીને આ તહેવાર ઉજવે છે, એમાં નાના મોટા કોઈ પણ જાતનો ભેદભાવ રાખતા નથી મિત્રો। અને આવા જ તહેવારો આપણા હિન્દુ ધર્મમાં આવે છે કે એમાં કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર આપણે સૌ સાથે મળીને આ તહેવાર ઉજવીએ મિત્રો। તો ગણેશોત્સવની બધાને પહેલાં તો સૌથી પહેલાં સૌને હાર્દિક શુભેચ્છાઓ, હાર્દિક શુભકામનાઓ કે ગણપતિ દાદા આવે, તમારા બધાને ત્યાં ઘરમાં સુખ સમૃદ્ધિ બધાને આપે, અને ગણપતિ ભગવાન બધાયનું સૌનું સારું કરે એવી મારી શુભેચ્છા મિત્રો। અને તમે પણ ગણપતિ દાદાને ખૂબ ધામધૂમથી ઘરમાં લઈ આવો, એમની સ્થાપના કરો, રિદ્ધિ સિદ્ધિને પણ સાથે બેસાડો, એટલે ગણપતિ ભગવાન પણ તમારા પણ સૌના ઉપર આપણી ઉપર કૃપા કરે એવી બધાને શુભેચ્છાઓ મિત્રો। આપણા ઘરમાં લઈ આવીએ આપણે મિત્રો, એટલે ગણપતિ દાદાની આપણા ઘરમાં હાજરી થાય એટલે બધી જ જગ્યાએ આપણે પોઝિટિવિટી આવી જાય છે, ઘરમાં ખૂબ જ મજા આવી જાય એવી વાતાવરણ થઈ જાય છે, એક અનોખું જ વાતાવરણ ઊભું થાય છે મિત્રો। રાસ ગરબા, ભગવાનના ગીતો વાગે ગણપતિ દાદાના, અને ખૂબ જ મજા આવે છે। નાના બાળકોને તો ખૂબ જ મજા આવે છે, કારણ કે ડીજે વાગતું હોય, એ લોકો ખૂબ ધામધૂમથી રમે છે અને ગણપતિ દાદાની પૂજા પણ કરે છે મિત્રો। નાના બાળકો પણ ખૂબ જ ગણપતિ દાદાને પ્રાર્થના કરતા હોય, તમારે જોવા જેવું હોય છે। જ્યારે પણ આપણે ગણેશના પંડાલમાં જઈએ, કોઈ પણ પંડાલમાં જઈએ, નાના બાળકો પણ ખૂબ જ સરસ મજાના દર્શન કરતા હોય, તમારે જોવા જેવું હોય છે, એવી મજા આવે છે ગણેશ ચતુર્થીમાં મિત્રો। ગણપતિ દાદા 10 દિવસ માટે આવે છે, પણ બધાનું સૌનું સારું કરીને જ જાય છે, એટલા માટે જ ગણપતિ દાદા આવે છે। આપણે કહેવાય છે ને કે ભગવાન આપણા ઘરે આપણે એને બોલાવીએ, મહેમાન તરીકે આપણે ભગવાનને બોલાવીએ તો મહેમાન આપણું સારું કરીને જાય, એ જ રીતે ગણપતિ દાદા આપણા ઘરે આવે તો આપણું સૌનું સારું કરીને પછી અહીંથી વિદાય લે છે। અને મિત્રો વિદાય લે પણ એ પણ ધામધૂમથી વિદાય લે છે મિત્રો, ખૂબ જ મજા આવે એવી વિદાય લે છે। એમાં પણ નાના છોકરાઓને બહુ જ મજા આવે છે, અને પછી આપણે એને ખૂબ ધામધૂમપૂર્વક અબીલ ગુલાલ ઉડાડતા જઈએ, અને પછી ગણપતિ દાદાને નદીમાં કે પાણીમાં પધરાવવા જઈએ મિત્રો। એક વાત ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ તમે ગણપતિનું વિસર્જન કરવા જાઓ ત્યારે કોઈ પણ નદીમાં જાઓ ત્યાં નદીના પાણીમાં બહુ ઊંડે સુધી ના જાવું, આપણું પોતાનું સૌનું ધ્યાન રાખવું કે જેથી કરીને કોઈને તકલીફ ન પડે। આપણા ઘરે પણ આપણી રાહ જોતા હોય છે, એટલા માટે નદીમાં ખૂબ જ ઊંડે ના જવું, નદીના પાણીમાં બહુ ના જવું, થોડાક જ અંતરે જઈ અને આપણે ગણપતિ દાદાની મૂર્તિને વિસર્જન કરી દેવી મિત્રો। અને હું તો એમ કહું છું કે આપણે બીજી બધી મૂર્તિઓ લાવીએ એના કરતાં ઘરમાં આપણે માટીની બનેલી મૂર્તિની સ્થાપના કરીએ તો એનાથી પણ ખૂબ જ સારું એવું આપણા ઘરમાં વાતાવરણ થાય છે, અને એને તમે થોડા પાણીમાં પણ વિસર્જિત કરો તો પણ એ માટી તરત મજાની વિલીન થઈ જાય છે મિત્રો।
એટલા માટે જ કહીએ છીએ કે ગણપતિ દાદાનો તહેવાર શું કરવા ઉજવાય છે કે આપણે કોઈ પણ જાતનું દુઃખ આવ્યું હોય તો એ થોડાક ટાઈમ માટે જ રહે છે, પછી એની રીતે દુઃખ પણ જતું રહે છે અને સુખ આપણી રીતે પાછું આવી જાય છે. કોઈ પણ દિવસ સરખા નથી હોતા, બધા દિવસો એક પછી એક વાર પડતા આવે. કોઈને સુખ આવે તો દુઃખ આવે, દુઃખ આવે તો સુખ આવે. એ દિવસો બધા કાયમ માટે રહેતા નથી. અને મિત્રો ગણપતિ દાદા આપણને એટલા માટે જ આવે છે આપણા ઘરે કે તમને સરસ મજાનું. તો મિત્રો મારો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો ગણપતિ દાદાનો તહેવાર આપણે સૌ સાથે મળીને મનાવીએ અને સૌ સાથે મળીને ગણપતિ દાદાની એકવાર જય બોલાવી દઈએ તો જ આપણે આ વિડીયો કમ્પ્લીટ થયો કહેવાય. તો મિત્રો મારી સાથે સૌ સાથે મળીને બોલજો ગણપતિ દાદાની જય. જય ગણપતિ દાદા, દુંદાળા દેવ, જય.